યજ્ઞપ્રિય સ્વામી દ્વારા શ્રી હરિલીલા મૃતમની પારાયણ યજમાનો દ્વારા પૂજા વિધિ સંકલ્પથી થઈ. શ્રીજી મહારાજને અમદાવાદના સુબા વિઠોબા દ્વારા તેલના કૂવામાં ફેંકીને મારવાના ષડયંત્રના પ્રકરણનું પઠન કરતા સ્વામીએ કહ્યું કે જ્યારે જેતલપુરનો મહાયોગ શ્રીજીએ કર્યો એ જોઈને વામમાર્ગી બાબા બળી ઉઠ્યા અને અમદાવાદના સુબાને ઉશ્કેરી શ્રીજીને મારી નાખવાનો પ્લાન કર્યો. પણ શ્રીજી તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ, એમના આગળ સુબાની બધી ચાલાકીઓ નિષ્ફળ ગઈ. જ્યાં સુધી સુબો છે ત્યાં સુધી શ્રીજી અમદાવાદમાં નહીં આવે એવું કહી શ્રીજી ચાલી નીકળ્યા. અને પછીનો ઇતિહાસ તો આપણે જાણીએ છીએ. એમ સુબાનું ટૂંક સમયમાં પતન થયું અને અંગ્રેજોનું રાજ આવ્યું. શ્રીજીએ ધામધૂમથી અમદાવાદમાં પુનઃ પ્રવેશ કર્યો. એમ શ્રીજીનું ધાર્યું થાય, જગતની કે આવા અસંખ્ય બ્રહ્માંડોની પણ ભગવાન આગળ કોઈ વિશાત નથી, તો સુબો શું કરી શકે? પણ ભગવાનનો અને સત્પુરુષનો મહિમા જગતના સુખમાં મસ્ત રચ્યા પચ્યા રહેતા જીવને સમજતો નથી. એક સત્પુરુષ જ જીવને ભગવાનનો મહિમા જેવો એવો સમજાવી શકે, જેને ભગવાનનો દ્રઢ આશરો છે તે અંતરથી સદાય નિર્ભય સુખી હોય છે. ભલેને ભગવાન કસની કરે, જીવ દઢ ભાવે શ્રીજીનો આશ્રિત જ રહે છે. એ જેમ કરે એમાં જ સુખ સમજે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃત ગ્રહના અંત્ય 30. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આદર્શ સ્થિતિ પ્રમાણે આ દેહને બસ હવે 62 વર્ષ આ પૃથ્વી પર રહેવાનું છે અને જે પણ કર્યું છે, કરી રહ્યો છે, એનો આંશિક સંતોષ છે. અને શ્રીજી સ્વામીની દયાથી હજુ ઘણું કરવાનું બાકી છે. જે થશે એ પણ એની મરજીથી જ થશે. જાણે કે પડે પડ જીવતો ને પડે પડ મરતો હું, જાણે કે જીવ પર વસ્ત્ર ઢાંકી ફરતો હું. જેવું છે. આમે વિદ્વાનો કહે છે કે જો તમને હરપળ મૃત્યુનું અનુસંધાન રહે તો તમે ખોટું કામ કરતા અચકાઓ. હૃદયમાં એક અનેરો વૈરાગ્ય, સ્થિત પ્રજ્ઞતાનો ભાવ સહેજ રહે અને એનું પરિણામ અંતરમાં અખંડ સુખ શાંતિ, એક ભગવાનને પામ્યાનું જ સુખ. જગત તો એમને એમ જ છૂટી જાય. પણ ભાઈ, હું સંસાર છોડીને વૈરાગ્યની વાત નથી કરતો, પણ સંસારમાં રહીને વૈરાગ્યના ભાવની વાત કરું છું. ખેર, તો શું ચાલે છે આજકાલ? આજકાલ બસ સેવા અને સત્સંગનો ભરપૂર લાભ મળી રહ્યો છે. થેન્ક્સ શ્રીજી. એની મરજી એ જ આપણું જીવન. એમાંય એક વધારે સારું કરવા માંગતો હશે. આજે જન્મદિવસ હતો. પાપા મમ્મી સાથે હતા તો દીકરો અને પત્ની દૂર. થોડી ખુશી, થોડોક ગમ, બસ જીવનનો એ જ રંગ અદ્ભુત છે. જે હોય તે બસ હૃદય ભરીને શ્રીજીની મરજીને માણવી છે. સાથે સાથે આજે ચંદ્રકાંત બક્ષીનો જન્મદિવસ, લંડન નિષ્ઠન સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાનો દિવસ, એવું ઘણું બધું. સવારે સંકલ્પ મુજબ મંદિરે ગયા, મન ભરીને દર્શન થયા. શ્રીજી મહારાજનો અદ્ભુત અભિષેક લાભ મેં પણ લીધો અને પપ્પાએ પણ લીધો. એમનો સંકલ્પ પૂરો થયો, એનો વિશેષ આનંદ થયો. સંતોના દર્શનનો, આશીર્વાદનો પણ લાભ મળ્યો. ડ્રાઈવ કરતી વખતે દીકરા હરિનો ફોન આવ્યો અને આજનો દિવસ સફળ થઈ ગયો. મમ્મીના હાથની પૂરણપોળી એ પેટમાં શાંતિ કરી દીધી. પછી કાહે કી ફિકર અને સ્નેહી સ્વજન મિત્રોના ફોન, ફેસબુક પર મેસેજીસ, વોટ્સએપ પર મેસેજીસનું એવું પૂર આવ્યું કે એમની લાગણીઓમાં હું તણાતો જ ગયો અને લાગ્યું કે સાલું આપણે વેડફાઈ નથી ગયા. આ દેહ અને એના સંબંધો અંતર સુધી પહોંચ્યા છે. આજકાલ નવું નવું શીખવાનું રોજે રોજ મળી રહ્યું છે. ભલેને હરિ હોય, રીના હોય કે મિત્રો. જ્ઞાનના પાઠ ચારે કોર ફેલાયેલા છે. સબ ભૂમિ ગોપાલ કી, મન ચાહે તેમ જ્ઞાનને લૂંટો. જોઈએ જીવન હવે કઈ તરફ લઈ જાય છે. જે થશે સારું જ થશે એમ માનીને કાર્ય ચાલુ જ કરે છે. આગે દેખીએ હોતા હે ક્યાં. આમે આપણે ક્યાં અહીં કાયમ માટે આવ્યા છીએ? બસ ફરવા, જાણવા આવ્યા છીએ. ફરીને પાછા જવાનું જ છે. પટેલોની અનામત ગરવીલી, જોમ જુસ્સાવાળી એક મહાજ્ઞાતિને કેટલાક લેભાગુ પછાત સાબિત કરવા માંડ્યા છે અને ભોળા મનુષ્ય એમની સમજણ વગરની વાતોમાં આવીને હોબાળા કરી રહ્યા છે. સુપ્રીમના કાયદા વાંચો, બંધારણ જુઓ, અનામતના નિયમો જુઓ, કોઈના હાથમાં કશું આવવાનું નથી. બસ મનોરંજન થઈ રહ્યું છે અને ગરવીલી જ્ઞાતિ રાજકારણનો ભોગ બનીને વેડફાઈ રહી છે. હું તો કહું છું દેશમાંથી અનામત જ કાઢી નાખો અને જો રાખો તો માત્ર આવકને આધારે બધાને આપો, કાં તો આખા દેશની બધી જ્ઞાતિઓને અનામતમાં સામેલ કરી દો. ખરેખર કોંગ્રેસ અને મળતિયાઓએ દેશને જેટલું નુકસાન કર્યું છે એટલું તો કદાચ અંગ્રેજોએ પણ નહોતું કર્યું. અફસોસ, અમેરિકા કે બ્રિટન ક્યાંય આ અનામતનું ભૂત છે? એ શું ગરીબ થઈ ગયા? જાગો પટેલો, જાગો. લોકોનો આત્મવિશ્વાસ તો જુઓ. પપ્પાની નર્વ ડેમેજની ટ્રીટમેન્ટમાં એક નિષ્ણાંત એવો મત આપ્યો કે એક્યુપંક્ચરથી 2 દિવસમાં ઠીક થઈ જશે. ખરેખર ચમત્કાર કે પછી હવે તો એવું થયું છે કે કોઈ પણ મળે
એ બિંદાસ પોતાની અવનવી સલાહ અમને આપે છે. હા હા હા, છે ને દુનિયા રંગબેરંગી. ખરેખર બીમાર પડી અને લોકો ખબર પૂછવા આવે ત્યારે એમની વાતની નોંધ કરી લેવી. કમસે કમ સાજા થઈ જાય ત્યારે એક પુસ્તક જરૂર લખી શકાય.